કમોસમી વરસાદથી થયેલા નુકસાન પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની વેદના સાંભળી છે। અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, ત્યારે ખેડૂતોએ સરકારનો આભાર માન્યો। ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે તેમજ ઘાસચારાની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે। અમારા ખેડૂતની ઓલી થાય એવી શક્યતા નથી ભરપરસાદ, પણ હવે એવું છે કે અમે આ ટેકાની જે ખરીદી ચાલુ કરી સરકારે એમાં વધારેમાં વધારે માંડવી અમારી લે, આમ જેટલી આવે એટલી, અને કોઈ જાતનું મંડળીઓ વાળા હેરાન ન કરે। મુખ્યમંત્રી સાહેબ અમારા ગામમાં આવ્યા એનો અમને અનેરો આનંદ છે। રાહત પેકેજ જાહેર કર્યું તેનો પણ અમને અનેરો આનંદ છે। અમારા ગામના ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો, અમારા ખેતરોમાં ગયા, ખરેખર સર્વે કર્યું, એનો પણ અમને આનંદ છે। રાહત પેકેજ 10,000 કરોડ રૂપિયા જાહેર કર્યું, ત્યાર પછી 1 હેક્ટરે 22,000 રૂપિયા મળવા પાત્ર છે, તે પણ બરાબર છે। પરંતુ અમારી એક નાનકડી એવી માગણી છે કે આફતના કારણે, અણધારી આફતના કારણે અમારી જે કંઈ મગફળી છે તે ડેમેજ થઈ છે, અને મગફળી જે ડેમેજ થઈ છે તે લેવામાં આપણી સરકાર હાનાકાની ન કરે એવી અમારી સરકારને વિનંતી છે।